ડાયસ ઉપર બેઠેલા અગ્રસરો, ઉપસ્થિત ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ ઓફિસ બેરર્સ, બહારથી પધારેલા મહેમાનો, માળિયાના મારા ફેમિલી મેમ્બરો, ઘણું બધું આપણે સાંભળ્યા બધા અગ્રસરો પાસેથી, ઘણા બધા મારા વખાણ સાંભળ્યા, ઘણી બધી સારી ચીજો સાંભળ્યા. સાથે સાથે આપણે બધા એક વસ્તુ સાંભળ્યા કે રિઝવાનભાઈ આડતિયાએ માળિયા દત્તક લીધું. મને લાગે છે અહીંયા આ લોકોની થોડીક મિસ્ટેક છે. માળિયાએ રિઝવાનભાઈને દત્તક લીધા છે. મારી કેપેસિટી નથી કે હું ગામને દત્તક લઉં, પણ ગામના રહેવાસીઓ, ગામના લીડર્સની કેપેસિટી છે કે એક ઇન્સાનને દત્તક લઈ શકે. હવે માળિયાના જે રહેવાસીઓ છે, જે લોકો વડીલ છે, સિનિયર સિટીઝન છે, એ લોકોનો હું દીકરો છું. જે લોકો મારી એજના છે, ભાઈ બહેન, તે લોકોનો હું ભાઈ છું. અને મારા બચ્ચાની ઉંમરના જે બચ્ચાઓ છે તેનો હું અંકલ યા ડેડી છું. આપણે એક ફેમિલી મેમ્બર બની ગયા છીએ. હું તમારા ફેમિલીનો એક પાર્ટ બની ગયો છું. માળિયા ગામ છે તે 2009થી મેં હોસ્ટેલની અંદર થોડી ઘણી સેવા આપવાની ચાલુ કરી. જ્યારે પણ હું માળિયા આવું ત્યારે મને એમ થાય કે હું રોકાઈ જાઉં, અને ઘણી વખત રોકાણો પણ છું. પ્રૂફ બંને બહેનો આપણી અહીંયા બેઠા છે. ઘણી વખત ટાઈમના અભાવે રાતના 12, 1, 2 વાગે પણ અમે નીકળ્યા છીએ. નીકળવાનું મન ન થાય અને રોકાઈ શકવાની પરિસ્થિતિ ન હોય તો એવા ટાઈમે પણ અમે લોકો રાતના નીકળતા હતા. પણ એમ થતું હતું કે જલ્દી પાછા ક્યારે પધારીએ. હવે આજે મારા માટે બહુ ખુશીનો દિવસ છે કે ખુદાએ, પરમાત્માએ આજે મારી ઈચ્છાને પૂરી કરી. તમે લોકો સાંભળ્યા છો, તમે લોકો જોયા છો, ઘણા લોકો મને ઓળખે છે કે ઘણું બધું કાર્ય અમે લોકો કરી રહ્યા છે. યા ભગવાન યા ખુદા અમને એવી શક્તિ આપે છે અને અમારા પાસેથી એવા કાર્ય કરાવે છે કે જે અમે અમારી યથાશક્તિ મુજબ કરીએ છીએ. પણ આ કાર્ય એવું છે આજનું કે મને એમ લાગે છે કે મારામાં ઘણી બધી વધારે શક્તિ છે કરવાની. અને જ્યારથી 3 દિવસ થયા, સવાર બપોર સાંજ માળિયા જ ચાલતું હતું અમારા મગજમાં. હું જ્યારથી 3 દિવસ ત્યાં મુંબઈ આવ્યો છું, અમારા જે મેમ્બર છે રવિશંકર, એ લીડર્સના કોન્ટેક્ટમાં હતા, ત્યારે હું ઘણું બધું વિચારતો હતો કે કેટલો બધો ઉત્સાહ છે, કેટલી બધી પોઝિટિવ એનર્જી છે, કેટલી બધી ખુશી છે, જે પ્રમાણે મને મેસેજ મળતા હતા. અને આજે પણ હું જોઈ રહ્યો છું બધાના ફેસ ઉપર સ્માઇલ, ખુશી. તો મારે એઝ એ ફેમિલી મેમ્બર એક જ કામ કરવાનું છે કે તમારી જે આ ખુશી છે, અને જે લોકો આજે અહીંયા આપણી સાથે ઉપસ્થિત નથી, માળિયાના રહેવાસીઓ, કેમ કે બધા માટે પોસિબલ નથી, પણ તમે લોકો માળિયાને રિપ્રેઝન્ટ કરો છો, જે લોકો અહીંયા નથી. અને તમારી જે ખુશી છે એ ખુશી તમારી બરકરાર રહે, એ ખુશી તમારી જિંદગી દરમિયાન તમારી સાથે રહે, એટલું જ મારે કામ કરવાનું છે. પણ હવે આપણે એક ફેમિલી બન્યા છીએ તો આપણા બધાની સરખી જ ફરજ છે કે આપણે આ ગામને ડેવલપ કરીએ. જેવી રીતના સર બોલ્યા, કેટલી બધી નીડ છે, કેટલી બધી જરૂરત છે, કેટલા બધા કામ કરવાના છે.
પણ માળિયાને આપણે એક પેલેસ બનાવવું છે. આપણે ઓર્ડિનરી ઘર નથી બનાવવું. ઓર્ડિનરી ઘર બનાવશું તો ફાસ્ટ બની જશે અને ફાસ્ટ એમાં તકલીફ પણ આવવા માંડશે. પણ આપણે થોડુંક સિસ્ટમેટિક, થોડુંક વ્યવસ્થિત ટાઈમ લઈને આપણે માળિયાને એક મહેલ બનાવવો છે. અને આજે આપણી સાથે પ્રેસના રિપ્રેઝેન્ટેટિવ પણ સાથે છે, જે લોકો રેકોર્ડ કરી રહ્યા છે. એ એક આપણી સાથે વિટનેસ છે કે આજે હું એક એક શબ્દ બોલીશ, એ એક એક શબ્દ અહીંયા રેકોર્ડ થઈ જશે. આપણે છે ને માળિયાને ઇન્ડિયાનું નંબર 1 વિલેજ બનાવવાનું છે. અને હું તમને ખુશીની સાથે આજે હું એનાઉન્સ કરું છું આગળનું કે અમારા ફ્યુચરના શું પ્લાન છે અને એમાં માળિયાનો શું રોલ હશે. કેમ કે આજે આપણે હવે ફેમિલી બની ગયા છે. હવે હું આફ્રિકાનો નથી, હું પોરબંદરનો પણ નથી, હવે હું માળિયાનો છું. ઘણું બધું બોલવાનું છે, પણ સૌથી પહેલાં જે ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ છે કે જે હું છેલ્લા 3 દિવસથી હું માળિયાની જે ખુશી અને માળિયાનું જે એક્સાઇટમેન્ટ મારા મેનેજર પાસેથી સાંભળીને હું જે એક્સાઇટેડ થતો હતો અને હું જે પ્લાનિંગ કરતો હતો, જેવી રીતના સાહેબે કીધું કે હું 3 વાગે ઉઠું છું, એક હકીકત છે કે મારો જે ઉઠવાનો ક્રમ છે આજે છેલ્લા લગભગ 30 વર્ષથી એ 3 વાગ્યાનો છે. પણ હવે આપણે ફેમિલી મેમ્બર છીએ એટલે આપણે બધાએ એકબીજા પાસેથી શીખવાનું છે. હું તમને નહીં કહું તમે મારી પાસેથી શીખીને 3 વાગે બધા ઉઠો, તો તમે મને માળિયામાં નહીં કરવા દો. પણ આપણને એ જોવાનું છે કે આપણા હેલ્થ વાસ્તે, આપણા પોતાની જિંદગી વાસ્તે શું સારું છે, શું ખરાબ છે. અત્યાર સુધી જે કર્યું એ એક ભૂતકાળ થઈ ગયો છે. પણ હવે આપણને બધાએ ઇન્ડિવિજ્યુઅલી, પર્સનલી બધાને એ જોવાનું છે કે મારા માટે શું સારું છે. આજે હું 3 વાગે ઉઠું છું, રોજના 18 કલાક કામ કરું છું. અને ફારૂકભાઈજી વાત કર્યા કે એના મદ્રાસામાં હું ભણ્યો છું, એ વાત હકીકત છે કે હું એના મદ્રાસામાં ભણ્યો છું. પણ એણે આગળ તમને ન કીધું યા એની હિંમત ન આવેલી કે મદ્રાસાની અંદર હું કેટલા ધોરણમાં કેટલા ફેલ થયો છું. પણ એ એક હકીકત છે કે હું 10માં ફેલ થઈને હું કામ ઉપર લાગી ગયો હતો. સ્વામીજી બોલ્યા, પણ સ્વામીજી થોડુંક બોલવામાં મિસ્ટેક કર્યા, એને હું કરેક્ટ કરું છું. કેમ કે અહીંયા બી છપાયેલું છે, મારી એક મેગેઝિનમાં હકીકત છપાયેલી છે. તો તમે બોલ્યા એમાં થોડીક મિસ્ટેક છે. તો આ કહેવા પાછળનો મારો જે મકસદ છે ને, આપણે એક ફેમિલી એને બધાએ એને પોઝિટિવ લેવાનું છે કે દુનિયાનો કોઈ પણ માણસ દુનિયામાં કંઈ પણ કરી શકે છે. પરમાત્માએ આપણા બધામાં સરખી શક્તિ રાખેલ છે. આપણે એને ડેવલપ કરવાની હોય છે, આપણે એને જાગૃત કરવાની હોય છે. અને આપણે પોતાએ આપણા ઉપર ભરોસો કરવાનો હોય છે કે ના, મારામાં આટલી તાકાત છે, આ એક માણસમાં કેમ તાકાત છે. હું ગુજરાતી મીડિયમમાં 10 ફેલ થયો, પછી હું ભણ્યો નથી, હું રખડતો હતો. તો મારા એક ફ્રેન્ડે મને કીધું તું રખડે છે તો કામે લાગી જા. તો હું એની સાથે ગયો એના સેટ પાસે. એ ફ્રેન્ડ અત્યારે અહીંયા હાજર નથી ને, તો હું નામે આપત તમને. તો એના સેઠે મને પૂછપરછ કરી, આમ તેમ 2, 4, 5 સવાલ કર્યા અને મને એણે નોકરીએ રાખ્યો મહિનાના 175 રૂપિયા પગારથી. અને કામ સવારના 9થી રાતના 9, 12 કલાક. પણ એમાં 2 કલાક જમવાનું, 1 કલાક અને સાંજના જમાતખાનાની 1 કલાક પરમિશન આપી હતી. એટલે રોજના 10 કલાક કામ કરતો હતો. હવે ભણવામાં હું બહુ કાચો હતો, બહુ મને ઇન્ટરેસ્ટ નહોતો. કેમ કે મારું ફ્રેન્ડ સર્કલ બધું એવું જ હતું મારા જેવું. પણ એક ચીજ મારામાં સારી હતી, એક ગુણ ખુદાએ યા ભગવાને યા પરમાત્માએ મારામાં સારો રાખ્યો હતો કે હું ધર્મની બુકો બહુ વાંચતો હતો. ધર્મની બુક્સ આજે બી વાંચું છું. આજે છેલ્લા 30 વર્ષથી આ કન્ટિન્યુઅસ હું કુરાન વાંચું છું. એટલે જેટલી બી પ્રેરણાથી આ કામ ચાલી રહ્યું છે ને, એમાં 2
વસ્તુનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે મારી જિંદગીની અંદર. એક છે અમારા ગુરુ નામદાર આગા ખાન સાહેબ, કે જે અમારા ધર્મગુરુ છે, અને બીજું છે કુરાન. કુરાને પણ મને એટલી જ મને એક શક્તિ આપી, એટલી જ મને સમજણ આપી કે દુનિયાની અંદર ઇન્સાનની જે લાઈફ છે એનું મહત્ત્વ કેટલું છે. તો એ ટાઈમની અંદર એ ગુણ મારામાં હતા, અને એક દિવસ મારા ખિસ્સામાં 175 રૂપિયાનો પગાર હતો, અને રાતના લગભગ 10 વાગે હું બારોબાર બેઠો હતો. અને ઘણાને ખબર છે અમારી ભાવસીજી હોસ્પિટલ છે એ અમારા ઘરથી 200 મીટર છે. તો રાતના 10 વાગે હું એકલો બેઠો હતો, મારા ફ્રેન્ડની વેઇટ કરતો હતો, અને એક બુઢા બાપા સિનિયર પર્સન મારી પાસે આવ્યા અને મને પૂછ્યું, દીકરા મેડિકલ સ્ટોર ક્યાં છે? મેં એને ગાઈડ કરવાની કોશિશ કરી, પણ ગામડાના હતા, બુઢા આદમી હતા, સિનિયર હતા, એને કાંઈ સમજ ન પડી. મને કે મારો દીકરો બહુ બીમાર છે, ડૉક્ટરે મને કીધું જલ્દી તમે દવા લઈને આવો. આ તમને હું એક એક શબ્દ હકીકત કહું છું. તો મારી પાસે જૂનું લ્યુના બાઇક હતું, એમાં હું એને ફટાફટ પટેલ મેડિકલ સ્ટોર MG રોડ ઉપર ત્યાં લઈ ગયો, અને ઓલા ભાઈને કીધું, મેં કીધું જલ્દી દવા આપો બાપા, એને ઉતાવળ છે. મેડિકલ વાળો સારો હતો, પટેલ મેડિકલ સ્ટોર વાળો, ને ફટાફટ દવા લીધી અને 110 રૂપિયાનું બિલ બનાવ્યું. હવે એ બાપાએ એક ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, બીજા ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, અને બધા પૈસા ગણ્યા તો 70 રૂપિયા નીકળ્યા. હવે એની બાજુમાં ઊભો છું, મને ખબર નહીં એ સેકન્ડમાં મને શું થયું. મેં આવી રીતના હાથ કર્યો, એના પૈસા રોક્યા, અને ખિસ્સામાંથી પૈસા કાઢીને 110 રૂપિયાનું બિલ પૂરેપૂરું મેં ચૂકવી દીધું. નોર્મલી એના 70માં 40 ઘટતા હતા, મને 40 નાખવા જોઈએ, પણ મેં 40ની જગ્યાએ એ ટાઈમે મને ખબર નહીં પણ 110 રૂપિયાનું બિલ ચૂકવી દીધું. અને એ ટાઈમે મને બહુ ખુશી મળી. હું તમને હકીકત જણાવું છું, બહુ દિલ ખુશ થયું મારું કે નહીં, મેં કંઈક સારું કામ કર્યું. અને એ પછી પણ મેં લોકોને મદદ કરવાનું ચાલુ રાખ્યું. એ 175માંથી 50 રૂપિયા, 60 રૂપિયા, 75 રૂપિયા દર મહિને હું વાપરતો હતો. ઘરમાં કંઈ નહોતો દેતો, ખાવાનું મા બાપ તરફથી મળી જતું હતું, કંઈ જરૂર નથી, પણ મારી આદત પડી ગઈ ત્યાંથી માણસોને મદદ કરવાની. અને જ્યારે મેં હોસ્પિટલમાં પાછો મૂક્યા, એ પહેલાં મેં મારું ઘર પણ બતાવ્યું કે પાછી કંઈ તકલીફ પડે તો બાપા અહીંયા મને ખખડાવજો. પછી મેં હોસ્પિટલે મૂક્યા તો મને ખાલી એણે બાપાએ એક જ શબ્દ કીધો, જે શબ્દ અહીંયા હમણાં તમને કહેવામાં આવ્યો, ભગવાન તારું ભલું કરે. હું મુસલમાન છું, એ હિન્દુ છે, ધર્મ ક્યાંય નથી. ધર્મ ઇન્સાનને પોતાના માટે છે, બીજાના માટે બધા ધર્મ સરખા છે. માનવ ધર્મ છે એ જ સાચો ધર્મ છે, જેવી રીતના આપણને અહીંયા સમજાવવામાં આવ્યું. અને એ 6 મહિનાની અંદર મને આફ્રિકામાં જોબની ઓપોર્ચ્યુનિટી મળી. ત્યાં જઈને પણ ઉપરવાળાની મહેરબાનીથી સેવાના કામ ચાલુ રાખ્યા. બિઝનેસમાં, જોબમાં હું આગળ વધતો ગયો. હું તમને એમાં વધારે ટાઈમ નહીં લઉં, કેમ કે આપણે અત્યારે જરૂર છે માળિયાનું શું કરવાનું છે. તો એમ કરીને આગળ વધતો રહ્યો. અને આ બધા સેવાના કાર્ય, આ બધા ફોટા તમે જોઈ રહ્યા છો, એ ફોટા બધા આગળ વધતા ગયા. હવે પાછા આપણે પોઈન્ટ ઉપર આવીએ માળિયાના બારામાં, કે આપણે માળિયાને એક રોલ મોડલ બનાવવાનું છે. એક એવું ગામ બનાવવાનું છે કે આ ગામની અંદર CM પણ આવે અને PM પણ આવે. અને આ ગામ છે ને આપણા બધા ફેમિલી માટે. હવે આપણે ફેમિલી મેમ્બર છે, એટલે હવે રિઝવાન આડતિયા ફાઉન્ડેશનને તમે ને હું અલગ નથી. હવે હું જે વાત કરી રહ્યો છું ને, એ તમને બધાને સાથે લઈને વાત કરી રહ્યો છું. અને આગળના જે અમારા પ્રોજેક્ટ છે કે જે દત્તક લેવાના, એની બારામાં હવે આપણે આગળ ચર્ચા કરશું. અને પછી એમાં જોશું, ભલે તમે થાકી ગયા છો પણ હું 5-10 મિનિટ તો વધારે લઈશ. આપણો પ્લાન છે કે 2020 સુધીમાં આપણે ઇન્ડિયાની અંદર 10 ગામને દત્તક લઈએ. પહેલું ગામ માળિયા છે, આપણો પાયો છે. હવે આપણે એને બિલ્ડિંગ બનાવવાની છે.
બિલ્ડિંગ ક્યારે બનશે? પાયો મજબૂત હશે તો આપણી બિલ્ડિંગ બનશે. એટલે બિલ્ડિંગ બનાવવા વાસ્તે થઈને, પાયો મજબૂત કરવા વાસ્તે થઈને ગામના એક એક દિનદારે એક મેમ્બરે કામ કરવાનું છે. આપણે બધા એક ફેમિલી મેમ્બર છીએ. કોઈ પણ ઇન્સાન કોઈ પણ ધર્મનો હોય આ ગામની અંદર, આપણે ધર્મને બધાને પોતાના ઓલા માટે રાખી દેશું, એની રિસ્પોન્સિબિલિટી વાસ્તે. પણ જ્યારે આપણે ઇન્સાનિયતની વાત કરીએ, જ્યારે આપણને બીજાઓને મદદ કરવાની વાત કરીએ ને, ત્યારે આપણે આંખ બંધ કરીને બધા ઇન્સાનને મદદ કરશું. જેવી રીતના આજે આટલા ટાઈમથી આ ઉપરવાળાની મહેરબાનીથી હું મદદ કરું છું. મેં ક્યારેય નથી જોયું કે ભાઈ હિન્દુ છે, ક્રિશ્ચન છે, ઇસ્માઇલી છે, સુન્ની છે. આજ સુધી મેં ક્યારેય નથી જોયું. હું હેલ્પ કરું છું, અહીંયા હું તપાસ બી નથી કરતો કેટલા ટકા કોણ છે, કેટલા ટકા કોણ નથી. તો આપણે બધા ફેમિલીએ આપણા ગામના એવી જ રીતના આપણે ભેગા મળીને કામ કરવાનું છે. અને હું બધાને નથી કહેતો કે તમે બધા પૈસા આપો આમ ગામને ઊંચું લઈ આવવામાં. મને ખબર છે બીજા બહુ ગરીબ છે, બીજા બહુ મીડિયમ છે, બીજા બહુ સધર છે, બીજા ઘણું બધું કમાઈ રહ્યા છીએ. પણ જેની પાસે જે પોસિબિલિટી હોય, કોઈ પાસે પૈસા હોય, કોઈ પાસે ટાઈમ છે, એક્સપિરિયન્સ છે, નોલેજ છે, કાંઈ નહીં તો કોઈ તકલીફમાં હોય ને જઈને ખાલી હક કરશું, કંઈ એડવાઇસ આપશું ને, એ બહુ મોટી સેવા છે. અને કુરાનની અંદર એક બહુ સરસ આયાત છે કે તમે જ્યારે એક ઇન્સાનની તમે સેવા કરશો તો તમને આખી ઇન્સાનિયતનો સેવાનો સવાબ મળશે. તો કુરાન છે યા ગીતા છે. આજે હું મારા ઘરની અંદર, તમે મોઝામ્બિક આવો તો હું તમને ફોટો મોકલાવીશ. ગીતા અને કુરાન એક ટેબલ ઉપર મેં રાખ્યા છે. જુલાઈ મહિનાની અંદર મેં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો આખો વાર્તાલાપ મેં ફાઇન રીતના આરામથી પૂરો કર્યો 2 મહિના પહેલાં. કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણને સમજ પડે કે ધર્મની અંદર ક્યાં સામ્યતા છે, ક્યાં ડિફરન્સીસ છે. રાઈટ? તો આપણને આ પાયાને મજબૂત બનાવવાનું છે. આ ગામને આપણે કામ કરવાનું છે. જેવી રીતના હું તમને હમણાં કીધો કે આપણે 5 વર્ષની અંદર બીજા 9 ગામને દત્તક લેવાના છે. રિઝવાન આડતિયા ફાઉન્ડેશન યા રિઝવાન આડતિયા એકલો નહીં રહે, એ ગામને આપણે દત્તક લેશું. તમે બધા મારા સાથે કમિટીમાં હશો, જેટલા બી જીપી ટાઈમ આપી શકે. હવે હું આ ગામની વાત નથી કરતો, આ ગામ આપણું ડેવલપ થઈ ગયું હવે ઓલરેડી. હવે આપણે આગળ વધીએ છીએ. રાઈટ? નેક્સ્ટ સ્ટેપ આપણે જઈએ છીએ. આપણે આ ગામની વાત કરી લીધી કે આપણા શું પ્લાન છે, શું નહીં. એ પછીના 10 વર્ષ તમે અહીંયા જોઈ રહ્યા છો, મારું મિશન છે 2015-2030. 15 વર્ષનું મેં એક મિશન બનાવ્યું છે. મિશનની અંદર 2015થી આપણા કામ ચાલુ થઈ ગયા છે. ઠીક છે, આપણે અત્યારે આપણા પૈસાથી ને ફેમિલીના પૈસાથી આપણે કામ કરી રહ્યા છે. આગળ આપણને ડોનરનો મદદ મળશે, ગવર્મેન્ટની બી આપણને મદદ મળશે, બીજા NGOની બી આપણે મદદ લેશું. બધા સાથે અમે કોશિશ કરીએ છીએ મિટિંગ કરીને ટ્રાય કરવાની. પણ 2020થી 2030 બીજા 10 વર્ષની અંદર રિઝવાન આડતિયા ફાઉન્ડેશન માળિયા ફેમિલીએ 90 ગામને એડોપ્ટ કરવાના છે. હવે તમારે મગજમાં એ રાખીને હાલવાનું છે કે 2015થી 2030નું મારું મિશન છે. એમાં આપણે ટોટલ ઇન્ડિયાની અંદર 100 ગામને એડોપ્ટ કરવાના છે. અને તમારે બધાએ તમારી શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. એક માણસનું કામ નથી 100 ગામને ડેવલપ કરવા, એક ફાઉન્ડેશનનું કામ નથી 100 ગામને ડેવલપ કરવા. પ્રેસવાળા હમણાં કાલે ન્યૂઝપેપરમાં નાખી દેવાના છે, ખુશીથી નાખે. કેમ કે આપણે બધા જોશમાં છીએ. આપણે પ્રાઇમ મિનિસ્ટરને, ગવર્મેન્ટને આપણે આ કરીને દેખાડવાનું છે. એ લોકોનો સપોર્ટ લેવાનો છે. એ લોકોને આપણે ટ્રસ્ટ દેવાનો છે કે ના, અમારામાં આ કેપેસિટી છે, અમે આ કામ કરી શકશું. હવે આપણે માળિયાની પાછી વાત કરીએ. આ આપણું બધું રેકોર્ડ થઈ ગયું છે, કન્ફર્મ થઈ ગયું છે. માળિયાની અંદર જે અમે નક્કી કર્યું છે હમણાં કે અમારી જે ટીમ છે, બહારની ટીમ હશે, તમારો સપોર્ટ લેશે અને 2 મહિના સુધી એની જે નીડ છે એને એસેસ કરશે. એસેસમેન્ટ કરવામાં આવશે. તમે જેટલું બી નીડ તમે આપ્યા, તમે લિસ્ટનું અમે બારીકાઈથી અમારી ટીમ એના ઉપર કામ કરશે.
કે ક્યાં પ્રાયોરિટી છે, ક્યાં સેકન્ડ પ્રાયોરિટી છે, ક્યાં થર્ડ પ્રાયોરિટી છે, ક્યાં ગવર્મેન્ટનો સપોર્ટ લઈએ, ક્યાં બીજા NGOsનો સપોર્ટ લઈએ, ક્યાં આપણે મીડિયાનો સપોર્ટ લઈએ. ઘણા બધા સપોર્ટથી આ કામ આપણને બધા પાર ઉતારવાના છે. એ 2 મહિનાની અંદર બધું સોરી આપણે વેઇટ કરીએ. એમ બાબુભાઈ આવ્યા છે, આપણે તાળી. આપણે અમારી જે ટીમ હશે એ 2 મહિના જેટલી બી જરૂરત છે ગામની એના ઉપર કામ કરશે, એનું બારીકાઈથી બધું એનું સ્ટડી કરશે અને એ રિપોર્ટ છે ત્યાં મોઝામ્બિકમાં અમારી ટીમને મોકલાવશે. પછી અમે લોકો એના ઉપર ડિસ્કસ કરશું, ચર્ચા કરશું અને 3 મહિના પછી હું પાછો માળિયા આવીશ લીડર્સને મળવા, લીડર સાથે ડિસ્કસ કરવા. ત્યારે આપણે આવા પ્રોગ્રામ નહીં રાખીએ, કામ કરવાનું છે એટલે આપણે ટાઈમ આપણે આમાં નહીં આપણે યુઝ કરીએ, આપણે કામમાં યુઝ કરશું. તો 3 મહિના પછી હું આવીશ, અમે લોકો બેસશું, આખો દિવસ ડિસ્કસ કરશું બધા લીડર્સ સાથે, સરપંચ સાહેબ સાથે, બધા સાથે, અને જોશું કે આમાં આપણે ફર્સ્ટ સ્ટેપ કેવી રીતના લઈએ. પણ જેવી રીતના સાહેબે કીધું કે આપણી ઘણી બાયુ છે કે જે લોકો કાંઈ નથી કરતી, એ લોકો મસ્તે ગૃહ ઉદ્યોગ, તો આ બધા કાર્યો અમે ઓલરેડી ચાલુ કરી દીધા છે. તમને હું જણાવી શકું છું કે અમે 5 ગામમાંથી રાણાવાવ, પોરબંદર, કેશોદ, રાણા ખીરસડા અને એક ગામ કયું છે, હજી એક છે, ઓકે, 5 ગામમાંથી અમે 100 બાયુના ગ્રુપ બનાવ્યા છે. એક ગ્રુપમાં 100 બાયુ એક ગામમાંથી ચૂઝ કરી છે અને 20 બાયુના અમે 5 ગ્રુપ બનાવ્યા છે. એ 5 ગ્રુપમાં એક ટીમ લીડર અમે બનાવ્યા છે અને એ ટીમ લીડર આ સપ્ટેમ્બર મહિનામાં ત્યાં ડુંગરપુરમાં આ ગૃહ ઉદ્યોગના બાયુના વિમેન એમ્પાવરમેન્ટના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જ્યાં હું પોતે જઈને મિટિંગ કરી આવ્યો હતો. ત્યાં એ બધી લીડર્સ જે લેડીઝ છે એને અમે મોકલીએ છીએ ત્યાં અઠવાડિયા વાસ્તે ટ્રેનિંગ વાસ્તે. ત્યાંથી ટ્રેનિંગ લઈને આવશે અને એક ગ્રુપને 20-20ના જે ગ્રુપ છે એને આગળ ટ્રેનિંગ આપશે કે કેવી રીતના આપણે કામ ચાલુ કરીએ. તો હું મુંબઈની અંદર જ્યારે મારી ટીમ સાથે ડિસ્કસ કરતો હતો માળિયાના બારામાં કે હવે માળિયામાં આપણે પહેલો પ્રોજેક્ટ શું શરૂ કરીએ, તો હું તમને ખુશીથી જણાવીશ, હવે તો આપણી સાથે ML સાહેબ બી હાજર છે, એ પણ આપણી વાત સાંભળી રહ્યા છે. અમે લોકો ફર્સ્ટ એ નક્કી કર્યું છે કે ડિસેમ્બર સુધીમાં આપણે 1000 બાયુનું ગ્રુપ બનાવશું માળિયામાં. આપણે જ્યાં નીડ, જેટલી વધારે નીડી બાયુ હશે એ પ્રમાણે આપણે લેશું. બધી સમાજની બાયુને, બધી જરૂરિયાત બાયુને આપણે, અને એ 1000 બાયુને અમે કોશિશ કરશું એક ગ્રુપના લીડર બનાવીને ટ્રેનિંગ આપવાની. પણ અમારી કોશિશ એ હશે કે તમારો જિંદગીનો જે ટાઈમ જેટલો બી ભગવાન તમને આપે એને સારી રીતના તમે ઉપયોગ કરી શકો, સારી રીતના તમે ખુશી સાથે એને પસાર કરી શકો અને થોડું ઘણું તમારા પૂરતું, તમારા ફેમિલી પૂરતું કમાઈ શકો. એના માટે અમે બનતું બધું કરશું, પણ કોશિશ કરશું કે જેટલો ફાસ્ટ અમે એના ઉપર કામ શરૂ કરીએ એટલું કરવાની કોશિશ કરશું. પછી આ મારી વિઝિટ થશે, એના પછીના આગળના બધા અમે પ્રોજેક્ટ ડિસ્કસ કરશું અને એના ઉપર આપણે આગળ કામ વધારતા રહીશું. પણ સૌથી, મારી સ્પીચને હવે પૂરું કરવા પહેલાં સૌથી અગત્યની વસ્તુ જે હું તમને કીધો કે આપણે બધાએ કામ કરવાનું છે. અત્યાર સુધી આપણે બધા આપણા માટે વધારે કામ કરતા હતા, બીજાને આપણે મદદ કરતા હતા, થોડી ઘણી કરતા હતા, પણ હવે આપણે એનું ઊંધું કરવાનું છે. હવે બીજા માટે વધારે મદદ કરવાની છે, વધારે ટાઈમ ને વધારે આપણા માટે ઓછો ટાઈમ દેવાનું છે. અને દુનિયામાં જો સુખી થવું હોય ને
તો બીજાના માટે કામ કરીએ તો જ સુખી થવાય, નહીંતર ન થવાય. ભલે જેની પાસે જેટલી બી કેપેસિટી છે, હું એમ નથી કહેતો કે બધાએ બધું આપવા માંડો તમારી પાસે છે એમ, એવું આપણને નથી કરવું. હું હમણાં મુંબઈની અંદર એક જૈન ફાઉન્ડેશનના ફંક્શનમાં મેં એક લેક્ચર આપ્યું હતું વોટ્સઅપમાં, મારી પાસે ક્લિપ છે, હું મોકલાવીશ લીડર્સ લોકોને. ત્યાં મેં એક બહુ દિલથી, મારા દિલની એક વાત મેં મૂકી લોકો સમક્ષ, તમારી સમક્ષ પણ વાત મૂકું છું કે તમારી પાસે એક જ રોટલી છે ખાવા માટે, એક જ રોટલી છે, પણ તમારા ફેમિલી મેમ્બરને એ પૂરી નથી થતી. તમને જરૂર છે 2 રોટલીની. તમારી પાસે એક જ રોટલી છે ખાવા વાસ્તે એક દિવસ માટે, ને તમારી જરૂર છે 2 રોટલીની તમારા ફેમિલી મેમ્બરને, તમારા કુટુંબીજનોને. પણ એ એક રોટલીમાંથી બી હું તમને અરજ કરીશ કે એક ટુકડો જેની પાસે કાંઈ નથી ને એને તમે આપો. પછી તમે જોવો કે એ ટુકડો કેટલા બધા ટુકડાને આશીર્વાદ રૂપે તમારા કુટુંબની અંદર લઈ આવે છે. એ તમને ખબર નહીં પડે ક્યાંથી આવે છે, કેવી રીતના આવે છે, કેમ તમે ખુશીથી રહ્યો છો, કેમ તમે સ્માઇલ કરો છો. આ બધું તમે જોઈ રહ્યા છો ને, આ બધા એના પ્રતાપ છે, આ મારા કાંઈ નથી. કેમ કે મારી પાસે 175માંથી 50-100 રૂપિયા જાતા હતા, જે કોઈ ના આપે, 30 દિવસ હલાવવાના હોય. પણ એ ભગવાનને, પરમાત્માને એ મંજૂર હતું કે મને અહીંયા આ લેવલ ઉપર પહોંચાડી અને તમારા માળિયાનો ફેમિલી મેમ્બર બનાવો, તો એટલે મને આમ ફરીને મને અહીંયા લઈ આવ્યા છે. તો હવે જે કામ મેં કર્યું છે, મારો અનુભવ યા મારો બનાવ, એને તમારે હવે તમારી જિંદગીમાં ઉતારવાનો છે. આપણે બધાએ તો આપણે જોઈ શકશું કે માળિયાનું જે મારું સપનું છે, તમે લોકો ડ્રીમ નહીં કરતા, હું બહુ ડ્રીમ કરું છું, બહુ સપના જોઉં, મારી બહુ ખરાબ આદત છે સપના જોવાની, પણ તમે બી જો, આ બહુ સારી ચીજ છે. સપના જોશો ને તો તમે એને પામી શકશો, નહીં તો ખબર નહીં પડે. ઓલો ગાય ફરતી હોય ને, આંખમાં પટ્ટો બાંધ્યો હોય, શું કહેવાય ઓલું, ઘાંચીનો બળદ. યા આપણે બધાને ખબર છે, આ ગામડાની અંદર આ બહુ ઘાંચીનો બળદની સિસ્ટમ હતી પહેલે. તો આખી જિંદગી આપણી એમ જ પસાર થઈ જશે, અને જ્યારે આપણા ટાઈમ આવશે અને આંખના જે ઓલા પડદા ખોલવામાં આવશે, ત્યારે ખબર પડશે કે હું તો ક્યાંય ન ગયો. પરમાત્માએ આપણને ઇન્સાન બનાવ્યા છે, જાનવર યા પ્રાણીઓ નથી બનાવ્યા, ઇન્સાન બનાવ્યા છે. તો એનો પાછળનો કંઈક મકસદ છે પરમાત્માનો, એમનેમ નથી બનાવ્યા. આજે મને એણે ઇન્સાન બનાવ્યો છે, એની પાછળ એનો મકસદ હતો. મકસદ ન હોત તો મને કોઈ પ્રાણી બનાવ્યો હતો, ઇન્સાન ન બનાવ્યો હોત. તો આપણે બધાએ આ મકસદને સમજવાનો છે, કોશિશ કરવાની છે, એના ઉપર વિચારવાનું છે. હજી મોડું નથી થયું, ભલે આપણા જિંદગીના જેટલા વર્ષ ગયા હોય. આપણે આજે એમ સમજીએ કે 10 વર્ષ પહેલાં, તો આજે 10 વર્ષમાં ઘણું સારી ચીજ બની, ઘણી ખરાબ ચીજ બની, પણ એ બધો ભૂતકાળ થઈ ગયો. પણ અત્યારે આપણા પાસે જે સમય છે, આપણે એક બહુ સારી કહેવત છે, મને યાદ આવે છે કે ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આજની આપણી સુંદરતાને ચોરી જાય છે. હકીકત છે ને, ગઈકાલનો બહુ અફસોસ કરીએ છીએ, ભૂતકાળમાં આમ બન્યું ને તેમ બન્યું ને, અને આવતીકાલની વ્યાધિ કરીએ કે શું થશે, મારા દીકરાનું શું થશે, મારી વહુનું શું થશે, મારું શું થશે. ઘણા બધા આપણે પ્રોબ્લેમ્સ, ઘણી બધી ચેલેન્જીસ, ઘણી બધી તકલીફોનો સામનો કરી રહ્યા છે. એટલે આવતીકાલની વ્યાધિ કરીએ છીએ આપણે, પણ આવતીકાલની વ્યાધિમાં આપણે આજની આપણી જિંદગીને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. તો આવી બધી ચીજોથી આપણને હવે કંઈક શીખવાનું છે, અને એના ઉપર આપણને જીવવાનું છે. જીવવા ખાતર નથી જીવવું, આપણને સારી રીતના જીવવું છે. અને ઉપરવાળાની મહેરબાની હશે તો આવા કાર્યક્રમ આપણે રાખતા રહીશું. અને હું તમને મારા કેપેસિટી પ્રમાણે, મારી પાસે જેટલું બી જ્ઞાન છે, અને તમારી સાથે હું શેર કરતો રહીશ. તમારી સાથે હું ટાઈમ ટુ ટાઈમ આવી રીતના આપણે કરતા રહીશું. અને ક્યારેક ચાન્સ મળશે લીડર્સ લોકો, અને આપણે અમે વિઝિટ કરશું, તો તમારા ઘરે આવીને પણ અમે બેસશું, તમારા ચાય પાણી પીશું, રોટલા ખાશું તમારા હાથના. સાચી મજા એ છે. સાચી મજા એ નથી બોમ્બેની 5 સ્ટારમાં હોટલમાં અમે ખાઈએ. સાચી મજા છે તમારી સાથે બેસીને ખાવાની અને તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની. મને યાદ આવે છે ડુંગરપુર જ્યારે હું ગયો તો આ વિમેન એમ્પાવરમેન્ટનો પ્રોજેક્ટ જોવા, અને જ્યારે અમે એની વિઝિટ કરતા હતા એ બાયુની, અને ગયા એ લોકો ઓર્ગેનાઇઝ કર્યા હતા 1-2 ગ્રુપના 20-20ના, અમે બે ઘરે ગયા હતા.
અને એ બાયુ સાથે હું અહીંયા બેઠો અને એ લોકોને હું પૂછતો તો 50-50, 60-60 વર્ષની બાયુ હતી, કાંઈ લખતા વખતા નહોતું આવડતું. તો એને હું પૂછ્યો, મેં કીધું માજી તમને કેવું લાગે તમે આ કામ કરો જ તો? મને કે દીકરા તને સાચું કહું? કે મેં કીધું કયો માજી, સાચું જ સાંભળવા આવ્યો છે. તો મને કે હું જ્યારે કાંઈ નથી કરતી ને તો મારી વહુ મને બહુ ત્રાસ આપતી હતી. આજે મારી વહુ ને મારો ધણી બે મારા કંટ્રોલમાં છે. આ હકીકત છે, હું ક્યારેય ખોટું નથી બોલતો, મારી આદત જ નથી. કેમ કે એ બાઈ મહિનાના 12,000 થી 13,000 રૂપિયા કમાય છે. 50 વર્ષની અનપઢ અભણ માજી આ બાઈ જ કહીએ આપણે. અને એ સવારથી સાંજ સુધી કામ કરે. ને જ્યારે મેં પૂછ્યું, મેં કીધું માજી તમે કરો જ શું? તમે 20 બાઈઓ હતી. તો પછી બીજી બોલતી હતી કે તને ખબર છે એ કે મને આ લોકોએ એક ભેંસ લઈ દીધી, એમાં મને બેંકમાંથી પૈસા મળ્યા, મને અહીંથી પૈસા દીધા. પછી મેં 5,000 રૂપિયાની ભેંસ હતી, મેં 2,500 રૂપિયા પાછા આપ્યા તો મને બીજી ભેંસ મળી ગઈ. આ એક સિસ્ટમ છે ત્યાંની, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે તમારું ગ્રુપ બનશે ને તમને શીખવાડવામાં આવશે ને ત્યારે એના ઉપર તમને ખબર છે. આ તો હું તમારો ખાલી ઉપરથી તમને સમજાવું છું કે એને એક ભેંસ લઈ દીધી, દૂધ દોઈને કમાણી કરી, એમાં એને બેંકમાં એને પાછા ભર્યા 2,500, 50%. તો બેંકે એને બીજી ભેંસના પૈસા આપ્યા. એટલે એ 2 ભેંસ થઈ ગઈ, દૂધ વેચવા માંડી, બીજું બધું કરવા માંડી. એમાંથી એણે પૈસા ભેગા કરતા ગયા. અને પછી અમે લોકો એ લોકોના મકાન પણ વિઝિટ કર્યા. એ લોકોના અમે મકાન, તો એ મકાનની અંદર એવા ખુશીની સાથે એક્સાઇટેડ હતા. કોઈ કીધું ને કે આફ્રિકાથી આવ્યા છે તમારું કામ જોવા, તો એટલી બધી એક્સાઇટેડ થઈ ગયા. એ બધા માજી કલર દેખાડે, આ કલરના પૈસા મારા છે, ઓલું આ પલંગ લીધો એ પૈસા મારા પૈસા છે. મેં કીધું માજી તો બીજા કેના પૈસા છે? પલંગના તમારા છે. કબાટ કોણે આપ્યો? તમારો નથી? તો કે ના, એ મારા ધણીનો છે. પણ આ તો ખાલી હસવાની વાત થઈ. એક્સાઇટમેન્ટ બતાડતા હતા કે અમે જો કમાઈએ છીએ ને તો હવે અમે ઘરમાં બધું નાખીએ છીએ. ને આપણે કોશિશ કરશું માળિયાની અંદર બી આવા જ કાંઈ ને કાંઈ પ્રોગ્રામ કરીને આપણે માળિયાને ડેવલપ કરશું. બધાના સાથ અને સહકારની સાથે આપણે કોશિશ કરશું કે આપણે માળિયાને જે પહેલે કીધું એમ આપણે એક મહેલ બનાવીએ, એક પેલેસ બનાવીએ અને આપણે એને ઇન્ડિયાની અંદર એક સારી એવી જગ્યા આપીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. આપણને વાત કરી, ખૂબ ખૂબ આભાર. આપણા એમએલએ આવી ગયા છે, આપણા એમપી પણ આવી ગયા, રાજેશભાઈ ચૌડાસમા. બધા તાલીઓથી વધાવો ભાઈ. મુકેશ સાહેબ જરા ઇન્ટ્રોડક્શન કરાવી દો. મુકેશ ભાઈ, સિરાજભાઈ.